નમસ્કાર દર્શક મિત્રો, હું દ્રષ્ટિ વડિયા ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। ચિત્રા દેસાઈનગરમાં આવેલ ગોકુલધામ આવાસ યોજનામાં છત પરથી પાણી પડવું તેમજ ડ્રેનેજ ઉભરાવા જેવી સમસ્યાઓથી રહીશો પરેશાન બન્યા। જેલમાં રહેલા સસ્પેન્ડેડ પીઆઈ ચાવડાની તબિયત લથડતા સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ। ભાવનગર આરોગ્ય કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નોને લઈને ધરણા તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત બાઇક રેલી યોજાઈ। હવે જોઈએ સમાચારો વિગતવાર। ચિત્રા દેસાઈનગરમાં આવેલ ગોકુલધામ આવાસ યોજનામાં છત પરથી પાણી પડવું તેમજ ડ્રેનેજ ઉભરાવા જેવી સમસ્યાઓથી રહીશો પરેશાન બન્યા। શહેરના ચિત્રા ફુલસર વોર્ડમાં આવેલ દેસાઈનગર સ્વામિનારાયણ સોસાયટીની સામે આવેલ ગોકુલધામ આવાસ યોજનાના ફ્લેટમાં હજુ 2 વર્ષ થયા હોય ત્યાં જ મકાનની છતમાંથી પાણી ટપકવા લાગ્યું છે। આ ઉપરાંત ડ્રેનેજ લાઇન પણ અવારનવાર ઉભરાય છે। પાણી ઉપર ચડાવવા માટેની મોટર પણ લાંબા સમયથી બંધ છે। આ તમામ સમસ્યાઓને લઈને ગોકુલધામના રહીશો દ્વારા કોર્પોરેશનમાં અનેકવાર લેખિત તેમજ મૌખિક ફરિયાદ અને રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવામાં આવતો નથી। હજુ 2 વર્ષ થયા હોય ત્યાં જ છતમાંથી પાણી ટપકવા લાગતા કામ નબળું થયું હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો। તંત્ર દ્વારા 8 દિવસોમાં આ તમામ સમસ્યા ઉકેલવામાં નહીં આવે તો ગોકુલધામના રહીશોએ કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસી જશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આમાં પાછી સાહેબ આમાં રિટર્ન પાણી થાય, પાણી બંધ કરી દઈ એટલે આના પાણી અંદર જાય। અમને રૂમ બંધ નથી કરી વાત કર્યા વગર કેમ ખબર પડે? 36 નંબરમાં ગયા પસવાડે આ બે ગટર ભરાય ખાલી વાત થઈ વગર કામ જ એવું બોગસ બધાય અમાર ઘરમાં તડી પડી છે હેલો, અમે મુખ્યમંત્રી આવાસ યોજનામાં પોણા 2 વર્ષથી રહેવા આવ્યા છે ને આ ગટર 15 દિવસે ને 15 દિવસે ઉભરાય છે। પછી અમારી મોટર બંધ છે, એ અમારું કોઈ સાંભળતું નથી। મકાનમાં તે પાણી પડે છે છતમાંથી। ડારની મોટરે કાઢી હા, ડારની મોટરે કાઢી ગયા છે, બિલ્ડિંગ વાળા કાઢી ગયા છે। મુખ્યમંત્રી આવાસ યોજના ચિત્રા સ્વામિનારાયણ નગર અહીંયા અમારે છે ને પાણીનો છે, પછી ગટર બધે બહુ ભરાય છે। 15-20 દી થાય ને ત્યાં ગટર ભરાય, ગમે એટલી ફરિયાદ કરો તોય કોઈ કાઢવા આવતું નથી। લિફ્ટની સગવડ બરાબર નથી, રિપેરિંગ બાકી છે બધે, અને જ્યાં હોય ને તળું બધે પડી। ગટરનો પ્રશ્ન તો લગભગ વર્ષ દિવસથી આમનેમ જ છે, કાઢવાય આવતા નથી, ફરિયાદ કરો તોય કોઈ આવતા નથી। મારું નામ કિરીટભાઈ ગજાભાઈ ડોડિયા છે। અહીંયા ગુરુનગર શેરી નંબર 1 સ્વામિનારાયણ મંદિરની સામે મુખ્યમંત્રી આવાસ યોજનામાં અમે રહીએ છીએ ને અહીંયા અવારનવાર ઘણી તકલીફો છે। બારણાની છે, લાદીમાં અમુક જગ્યાએ તળું પડી પાણી ઘરમાં ભેજ લાગે છે। પછી આ જે ગટર લાઈનોની જે ઓલા સાંધા હોય એ જગ્યા ઉપરલી આખી બિલ્ડિંગમાં નીચે લગીને લીરા ઉતરે છે અને લીલ જામી ગઈ છે અમુક જગ્યાએ।
અવારનવાર અમે 10 થી 15 વાર ત્યાં ફરિયાદ આપી, એની કોપી પણ અમારી પાસે છે. છતાં આ લોકો બસ 2 દિવસે આવશે, હાલો ગુરુવારે આવી જાય, સોમવારે આવી જાય, એવું ને એવું અમારા પ્રમુખને 10 થી 15 વાર અરજી આપી અને કીધું છે. છતાં આજ દિન સુધીને અમારે ત્યાં અહીંથી ને કોઈ રિપેરિંગ માટે કે એમ આવ્યું નથી હજી સુધી. ને આવતું દર વખતે એમ કહે છે. હવે આ બ્લોકની અંદર અમારા અગાઉ કિરીટભાઈએ જણાવ્યું તે પ્રમાણે એ પ્રશ્નો તો છે જ ડ્રેનેજના લાઇનના, અને અમુક સમય જતાં એ લાઇન ફાટી જાય તો આખી સોસાયટી પાણી વગરની રહે એ રીતનું વાતાવરણ છે. અવારનવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ આવેલ નથી, અને આ બાબતની અમે અવારનવાર રજૂઆત અમારા પ્રમુખશ્રી સોસાયટીના પ્રમુખશ્રીએ ત્યાં કોર્પોરેશન પણ રજૂઆત કરી, લેખિતમાં કરી, છતાં હજી આજ સુધી કોઈ કામ થયું નથી. જ્યારે પૂછીએ ત્યારે એમ કે 36 નંબરમાં એ લોકો કામ કરે છે, અહીંયા આવીને તમારું કરી જશે. એ વાતો જ આજ 6 મહિનાથી એ રીતે ચાલે છે. આજે ચિત્રા પુલસર વોર્ડની અંદર આજે મુખ્યમંત્રી આવાસ યોજના જે સ્વામિનારાયણ નગરની સામે આવેલી છે, ત્યાં પણ ઘણા સમયથી એક ડ્રેનેજનો પ્રશ્ન, પાણીનો પ્રશ્ન, અનેક વખત લેખિત રજૂઆત, મૌખિક રજૂઆત લોકોએ કરી છે, પણ સમસ્યા ત્યાંને ત્યાં છે. કોઈ પણ પ્રકારનું અહીંયા મેન્ટેન કરવામાં આવતું નથી. જે તે કોન્ટ્રાક્ટરો જે કાંઈ બનાવી છે આ બિલ્ડિંગો, તો એનું ખરેખર એને મેન્ટેન કરવાનું હોય છે. આજે ગટરો જે ઉભરાતી હોય અને આખી સોસાયટીની માલપા 5-6 મેનલો એવા ઉભરાણેલા છે કે ઠેઠ સ્વામિનારાયણ નગર, ગુરુનગર ત્યાં સુધી એનું ડ્રેનેજનું પાણી નીકળ્યું છે. સચમાં પાણી પડે છે, ડ્રેનેજના અનેક ભૂંગળા લીકેજ છે, લીલ જામી ગયા છે. હજી આજે માનો કે 2 વર્ષ કે 2.5 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે ત્યારે પોપડા પડે છે. હરેક બ્લોકની અંદર પાણી જેને કહેવાય છે રિસાર થઈ અને પિલોરે સડે છે. આ લોકોની ગંભીર પ્રશ્ન છે. અને જે કાંઈ ફિલ્ટરના જે પ્લાન્ટ જેણે મૂક્યો છે પાણી ઉપર ચડાવવાનું, તે પણ બંધ હાલતમાં છે. આ જો પ્રશ્ન 8 દિવસની માલપા જો હલ નહીં થાય તો આ જઈએ 106 વિંગના માણસો કલેક્ટર કચેરીએ કમિશનરની સામે ધરણા ઉપર બેસી જશે જો 8 દિવસની માલપા પ્રશ્ન હલ નહીં કરવામાં આવે તો. જેલમાં રહેલા સસ્પેન્ડેડ પીઆઈ ચાવડાની તબિયત લથડતા સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. ભાવનગર શહેરના ભરતનગર પોલીસ મથકના પીઆઈ ચાવડાને સરકારી નાણાંની ઉચાપતના મામલે સસ્પેન્ડ કરી કાનૂની કાર્યવાહી બાદ જેલ હવાલે કરવામાં આવેલ. દરમિયાન આજે 3જા દિવસે જેલમાં રહેલ પીઆઈ જાગૃતિ ચાવડાની તબિયત બગડતા તેમને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. ભાવનગર આરોગ્ય કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નોને લઈને ધરણા તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. ભાવનગર જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓની અણઉકેલ માંગણીઓને લઈ તમામ કર્મચારીઓએ માસ સીએલ લઈ સામૂહિક રજા પર ઉતરી ગયા હતા. તેમજ જિલ્લા પંચાયતના પટાંગણમાં કર્મચારીઓએ ધરણા યોજેલ. ધરણાની સાથોસાથ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ, જેમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ રક્તદાન કરેલ.
એપ્રિલ દેખાય છે નેમ પ્લેટ છે હા મારે 5 જ મિનિટ હું કિશોરસિંહ સરવૈયા ભાવનગર જિલ્લા આરોગ્ય કર્મચારી સંઘના કન્વીનર તરીકે અહીંયા છું અને આજે ભાવનગર જિલ્લાના તમામ કેડર અમારી 6 કેડરો છે ફાર્માસિસ્ટ, લેબટેક, MPHS, MPHW, FHS અને FHW આ 6 કેડરના પ્રશ્નો અમે સમગ્ર ગુજરાતમાં આજે જિલ્લા લેવલે જ્યારે ધરણા ઉપર બેસીએ ત્યારે અમારા જે પ્રશ્નો છે તે ઘણા સમયથી ઉકેલ છે અને અમારી સરકારને વિનંતી છે કે અમારા પ્રશ્નો છે તે ઉકેલવા માટે તત્પરતા દાખવે અને અમને આશા છે કે તે અમારા પ્રશ્નો ઉકેલશે. અમારા મુખ્ય પ્રશ્નો છે કે અમારી આરોગ્ય કર્મચારીઓ છે તેને ટેકનિકલ કેડર ગણવી, ફાર્માસિસ્ટને જે કંપાઉન્ડર તરીકે નામાભિધાન કર્યું છે તેને ફાર્માસિસ્ટ કરવું, 0 PTA, ત્રિસ્તરીય માળખું, આવા અનેક પગાર ગ્રેડ વિસંગતતા આવા બધા જે પ્રશ્નો છે તે પ્રશ્નો સારી રીતે ઉકેલાય અને સરકાર એમાં પોઝિટિવ અભિગમ દાખવશે. આજે અમે ભાવનગર જિલ્લાના તમામ કર્મચારીઓ અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખેલ છે, સ્વચ્છતા અભિયાન પણ રાખેલ છે. મોટી સંખ્યામાં અમે બ્લડ ડોનેટ એકત્ર કરી અને આ અમારો જે વિરોધ છે તે અમારો હકારાત્મક વિરોધ અમે આપ્યો છે. લેબોરેટરી ટેકનિશિયન અમે સરકાર સામે છેલ્લા ઘણા વખતથી અમારી ઘણી બધી માંગણીઓ છે જેમાં મેઇન માંગણી છે દરેક લેબટેક, ફાર્માસિસ્ટ, FHW, FHS, MPHW અને MPHS આ 6 કેડર આજે માસ સેલ પર ઉતરે છે. અમારી માંગણીઓ ઘણા સમયથી પેન્ડિંગ છે જેમાં પગાર વિસંગતતા, નામાભિમાન બદલવું તેમજ ત્રિસ્તરીય માળખું અને જિલ્લા અને તાલુકા લેવલે પ્રમોશન માટેના ઘણા બધા પ્રશ્નો છે. સરકાર સામે અમે અપેક્ષા રાખીએ છીએ કે અમારી આ બધી માંગણીઓને પોઝિટિવ અભિગમ રાખી અને ઉકેલે. અમે માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત બાઇક રેલી યોજાય. ગુજરાત સરકાર વાહન વ્યવહાર વિભાગ દ્વારા માર્ગ સલામતી સપ્તાહ 2019 નું આયોજન કરવામાં આવેલ. આ સપ્તાહ દરમિયાન લોકોમાં ટ્રાફિક અવેરનેસ આવે તેમજ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરે જેથી અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યા દૂર થાય તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ. જવાહર મેદાન ખાતેથી રેલી પ્રસ્થાન થયેલ જે વિવિધ વિસ્તારોમાં ફરેલ. રેલીમાં ટ્રાફિક જવાનો જોડાયા હતા. સડક સુરક્ષા અભિયાન અંતર્ગત આ એક પખવાડિયાનું ઉજવણી ભાવનગર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આ સપ્તાહની ઉજવણીનો હેતુ એ છે કે લોકોમાં ટ્રાફિક અવેરનેસની ભાવના જાગે, લોકો ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરે અને અકસ્માતના બનાવો બનતા અટકે અને ટ્રાફિક નિયમોના પાલનના કારણે જે ટ્રાફિકના પ્રશ્નો છે ટ્રાફિકના પ્રશ્નો સર્જાય નહીં. ખાસ કરીને ટ્રાફિકના નિયમોના પાલન ન કરવાના કારણે જે અકસ્માત થાય છે એમાં ફેટલ અને ગંભીર અકસ્માતો થાય છે એ થતાં અટકાવી શકાય અને એ દ્વારા આ સડક સુરક્ષા સપ્તાહની ઉજવણી દ્વારા ભાવનગર પોલીસ ભાવનગર જિલ્લાના તમામ લોકોને જાગૃત કરવા માટે પ્રયત્નશીલ છે ને આ નંદગોરવા મહિલા કોલેજ ખાતે MSW વિભાગ દ્વારા વિકાસની પગદંડી કાર્યક્રમ યોજાયો. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન
નંદકોરબા મહિલા કોલેજ દેવરાજનગરના MSWમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે વિકાસની પગદંડી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ માનસિક તણાવમાં હોય તેમજ માત્ર પુસ્તકીય જ્ઞાનના કારણે સર્વાંગી વિકાસ થતો નથી, ત્યારે નંદકોરબા મહિલા કોલેજ દ્વારા વિદ્યાર્થીનીઓ સમાજ જીવનની વ્યવસ્થાઓ સરળતાથી સમજી શકે તેવા હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં દિગંતભાઈ મહેતા, કૌશિકભાઈ દવે, કેતનભાઈ વૈષ્ણવ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ। માટે ખાસ ઈ ગામની તે ઈ જ્ઞાતિની મહિલાને એમાં જવાબદારી પણ સામાજિક ઓડિટ સમિતિ કરતી હોય છે। મેં કીધું એમ એની ગુણવત્તા કે યોગ્ય પ્રમાણમાં થાય છે, એમાં બધી જરૂરી વસ્તુ વપરાય છે કે નહીં, એ તમામ પ્રકારની જવાબદારી ઈ સમિતિ કરતી હોય છે। જવાબદારી પણ તાલુકા કક્ષાએ તાલુકા પ્રોગ્રામ કોર્ડિનેટર અને TDO અને એન્જિનિયરિંગ લેવલની હોય તો એન્જિનિયર કક્ષાના લોકો એમાં રહેતા હોય છે। જ્યારે કોઈ મોટી ફરિયાદ હોય તો તાલુકા લેવલ પછી બીજા ઓફિસરને પણ એ ફરિયાદમાં ઇન્વોલ્વ કરવામાં આવતા હોય છે। જે ફરિયાદ કેવી છે અને એનું વેઇટેજ કેવું છે એના ઉપર એનો આધાર રહેલો હોય છે કે કોણ કોણ અધિકારી એની તપાસ કરશે અને એ સોલ્યુશન લાવશે। પછી છે સમયસર કામ, 15 દિવસમાં સમયસર જે લોકોએ અરજી કરી હોય એને કામ મળી રહે એની જવાબદારી પણ તાલુકા લેવલના સ્ટાફની રહેલી છે। બેંકોના મર્જરના વિરોધમાં બેંક કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર પોકારવામાં આવેલ। તાજેતરમાં સરકાર દ્વારા બેંક ઓફ બરોડા, દેના બેંક તથા વિજયા બેંકનું એકીકરણ કરવામાં આવેલ, જેથી સરકારના આ નિર્ણયનો વિરોધ કરવા શહેરના ડોન ચોક ખાતે આવેલ દેના બેંકની શાખા ખાતે બેંકના કર્મચારીઓ એકઠા થયેલ અને સૂત્રોચ્ચાર કરી દેખાવો યોજાયેલ। બેંકોના એકીકરણના કારણે બેંકોની અનેક શાખાઓ બંધ થઈ જશે અથવા એકબીજામાં ભેળવી દેવામાં આવશે, જેના કારણે ગ્રાહકોને મુશ્કેલી પડશે તેમજ બેરોજગારીનું પ્રમાણ વધશે, જેથી બેંકના એકીકરણ સામે લડત ચાલી રહી છે। इस जोर जुर्म की टक्कर में हड़ताल हमारा नारा है। अल्लाह बोल, अल्लाह बोल, अल्लाह बोल, अल्लाह बोल, अल्लाह बोल, अल्लाह बोल। आवाज दो, बैंक मर्जर we oppose, बैंक मर्जर we oppose, बैंक मर्जर we oppose, अल्लाह बोल, बोल बिराबर, अल्लाह बोल, मैनेजमेंट होश में हो, होश में आके बात करो, बात तो तुम्हें करनी होगी, समझौता जजमेंट पे अल्लाह बोल, अल्लाह बोल, अल्लाह बोल, दाएं वाला अल्लाह बोल, अरे बाएं वाला अल्लाह बोल, जोर जोर से अल्लाह बोल। તમારું જે મર્જર છે એ અટકી જવાની શક્યતા રહે, પણ જો તમે લડશો નહીં તો ક્યારેય કોઈ વસ્તુ અટકવાની નથી। આ SBI ના મર્જર માટે આપણે ઘણું બધું લડ્યા અને ઘણું બધું લાંબુ એ મર્જર માટે આપણે એને રોકી શક્યા। ત્યાર પછી આ બીજા મર્જર વખતે પણ ગવર્મેન્ટને એટલી મુશ્કેલી પડી કે આ એક SBI ના ગવર્મેન્ટે SBI નું કર્યું ત્યારે જે વસ્તુ બની એથી બીજા દેના બેંકના જે મર્જર હતું બેંક ઓફ બરોડા સાથેનું, આ મર્જર માટે એને ખૂબ વિચારણા કરી પછી બહુ લાંબા સમય પછી આ કર્યું। જો અત્યારે આપણે કોઈ પણ જાતનો વિરોધ નહીં કરીએ, કર્મચારીઓ દ્વારા ડેમોન્સ્ટ્રેશન નહીં કરવામાં આવે તો આ દેના બેંક કે બેંક ઓફ બરોડા કે વિજયા બેંક એકનું મર્જર નથી। ત્યાર પછીની તરત જ્યારે નવી ગવર્મેન્ટ આવશે ત્યાર પછી તમામ બેંકનું એક સાથે એક જ દિવસમાં એ લોકો જાહેરાત કરી દેશે। આ વસ્તુ આપણે સમજવાની જરૂર છે, દરેક એમ્પ્લોયર સમજવાની જરૂર છે। દીનદયાળ રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત રોજગાર મેળો યોજાયેલ। ભાવનગર મહાનગરપાલિકા UCD વિભાગ દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત શહેરી સમૃદ્ધિ ઉત્સવનું આયોજન 1 ફેબ્રુઆરીથી કરવામાં આવેલ, જેમાં આજે મોતીબાગ ટાઉન હોલ ખાતે રોજગારી મેળાનું આયોજન કરવામાં આવેલ। આ રોજગારી મેળામાં 23 જેટલી કંપનીઓએ તેમજ 2000 જેટલા બેરોજગારોએ ભાગ લીધેલ। આ રોજગાર મેળામાં સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી।
દીનદયાળ રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત યુસીડી વિભાગ ભાવનગર મહાનગરપાલિકા વતી આજે શહેરી સમૃદ્ધિ ઉત્સવ 1 ફેબ્રુઆરીથી લઈ અને 15 ફેબ્રુઆરી સુધીનું આયોજન કરેલ છે, જેમાં આજે 6/2/2018ના રોજ રોજગાર મેળાનું આયોજન કર્યું છે. તેમજ તેમાં ટોટલ 23 કંપનીઓ જે છે ભાવનગર લોકલ, જેમને નોકરીદાતા તરીકે આમંત્રિત કરી છે અને જુદી જુદી રોજગાર કચેરીમાંથી જે લોકો બેરોજગાર સ્ટુડન્ટ છે એમને પણ 2000 જેટલા સ્ટુડન્ટને આમંત્રિત કર્યા છે કે જેમને નોકરીની તકો ઊભી થાય અને એમને અહીંયા જ પ્લેસમેન્ટની વ્યવસ્થા જે છે એ સ્થળ પર જ આપવામાં આવે. તો 23 કંપનીઓ આજે સાંજે 5:30 સુધી જે છે સ્ટુડન્ટ જે આવેલા છે એમને એમનું પ્રાઇમરી રજિસ્ટ્રેશન સિલેક્શન જે છે એ આ સ્થળે એમનું કરવામાં આવશે. આંબાવાડી સિદ્ધાર્થ સોસાયટીમાં ડ્રેનેજ લાઇન પાણીની લાઇનમાં ભળી જતા રહીશો પરેશાન. શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલ સિદ્ધાર્થ સોસાયટીમાં કોઈ કામ અર્થે ખોદકામ કરવામાં આવ્યું છે, જેના કારણે આ વિસ્તારમાં એમ્બ્યુલન્સ સહિતના વાહનો અંદર પ્રવેશી શકતા નથી. આ ઉપરાંત આ ખોદકામ દરમિયાન ડ્રેનેજની લાઇન તૂટી પાણીની લાઇનમાં ભળી જતા ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી રહીશોને મળી રહ્યું છે. છેલ્લા 10 દિવસ ઉપરાંત સમયથી સ્થાનિક રહીશો આ હાલાકી ભોગવી રહ્યા છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેથી સ્થાનિક રહીશોમાં તંત્ર પ્રત્યે રોષની લાગણી છવાઈ ગઈ. ખાડા ખોદા છે ને અને અંદર પાણી છે ને તો છે ને તો બધું કરી ગયા નાખી ગયા લાઈન જો બધે કરી દીધા તરત કેટલો બધો ખાબોચિયા ભર્યા છે, કેટલા જ ગટરનું પાણી ભળી ગયું હતું. ગટરની જો સારસ પાણી ભરે. હા, ભરેલું જ પાણી ભરાઈ ગયેલું. અને અમે તો ભાઈ હેન્ડીકેપ છીએ એટલે અમારું સ્કૂટર ઓલું 4 વ્હીલ વાળું હોય એટલે આટલામાંથી નીકળતું નથી. કેટલાથી ઘરમાં અમારે બેઠું રહેવાનું. અને સ્કૂટર લઈને તો આપણે કેટલી વાર જવા આવવાનું. મારા મિસ્ટર મોટી રિક્ષા અંદર ઘરે સામાન લઈને આવવાનું હોય છે તો મોટી રિક્ષા અંદર આવી નથી. સિદ્ધાર્થનગર સોસાયટીમાંથી બોલું છું. ઘણા દિવસથી અમે આ બધા પ્રોબ્લેમ સહન કરી રહ્યા છીએ. અમારે ગટરની લાઈન ભરી ગઈ છે, પાણી ગંદુ આવે છે. સોસાયટીમાં મરણ થયું છે, મોટા વાહન આવી નથી શકતા. અમે બંને હેન્ડીકેપ છીએ તો અમે બહાર નથી જઈ શકતા. અમારું ઘરનું બધું કામ અટકી ગયું છે. પાણી પણ અમે બહારથી કઈ રીતે લાવી શકીએ પીવાનું? વાસવાળું પાણી આવે છે. અને આ સોસાયટીના બધા મેમ્બરો મારી સાથે છે અત્યારે અને બધાનો ઈ જ મત છે. કરચલિયાપરામાં રહેતા કંચનબેન મહેશભાઈ મકવાણા ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવેલ. થરસદ ગામે રહેતા અર્જુનસિંહ વજુભા ગોહિલને છાતીમાં દુખાવા સબબ સારવાર અર્થે ખસેડવામાં આવેલ, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજેલ. આખલોલ જકાતનાકા રહેતા મનુભાઈ શાંતિભાઈ વાઘેશ્વરીને ચક્કર આવી જતા સારવાર અર્થે ખસેડવામાં આવેલ. ઝાલોદ ગામે રહેતા સુભાષભાઈ ચીડિયાભાઈ કામોલને ઇલેક્ટ્રિક શોક લાગતા સારવાર અર્થે ખસેડવામાં આવેલ. પાલીવાલ બ્રાહ્મણ મરણ ભાવનગર. હાલ ભાવનગર નિવાસી દિહોર નેસિયાવાળા જાની લાભશંકરભાઈ ઓધવજીભાઈ ઉંમર વર્ષ 90 તારીખ 5/2/2019 ને મંગળવારના રામચરણ પામેલ છે.
તે દિહોર જિલ્લા પંચાયતવાળા જાની ઈશ્વરભાઈ લાભશંકરભાઈ, જાની જીવનભાઈ લાભશંકરભાઈ, કૃષ્ણા કેરોસીન, જાની જયંતિભાઈ લાભશંકરભાઈ, માધ્યમિક શિક્ષણ ચલિયાવાળા, જાની ભૂપતભાઈ લાભશંકરભાઈ વાવડી તથા સ્વર્ગસ્થ બારૈયા કાંતુબેન પ્રેમજીભાઈ દિહોર, પનોત દક્ષાબેન કાંતિભાઈ નેસવડના પિતાશ્રી, ચિરંજી પ્રકાશ, હિરેન, જયપાલ, ભગીરથ રામ, યશપાલ, અવધ, કૃષ્ણા, ભક્તિના દાદા તથા દિહોર નિવાસી જાની બટુકભાઈ વાલજીભાઈ તથા સ્વર્ગસ્થ જાની જગજીવનભાઈ કાળાભાઈના ભાઈ, તે દેવગણ નિવાસી બારૈયા રણછોડભાઈ જબરાભાઈ, બારૈયા હરગોવિંદભાઈ જબરાભાઈ, નંદલાલભાઈ જબરાભાઈ બારૈયા, બારૈયા મનુભાઈ જબરાભાઈના બનેવી તેમજ પનોત પરમાનંદભાઈ ગિરધરભાઈ સમઢિયાળા, બારૈયા રામજીભાઈ મકનભાઈ દેવગાણાના મામા. સદગતનું બેસણું સાદડી પાલીવાલ બ્રાહ્મણ સિવાયની તારીખ 11/2/2019 ને સોમવારે સવારે 9 થી 12 ભાવનગર ગોપાલનગર તળાજા રોડ જાનીભાઈના નિવાસ સ્થાને રાખેલ છે. પાલીવાલ બ્રહ્મ સમાજનું બુંગણ પિયર પક્ષ સાથે તારીખ 16/2/2019 ને શનિવારે સવારના 9:45 કલાકે હિમાલય પાર્ક 2 ભૂપતભાઈના નિવાસ સ્થાને રાખેલ છે. સ્વર્ગસ્થના આત્માના કલ્યાણ માટે સમસ્ત જ્ઞાતિ ભોજન તારીખ 16/2/2019 શનિવારે સવારે 11:15 રાખેલ છે. સુવાળા તારીખ 11/2/2019 ને સોમવારે રાખેલ છે. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. ચિત્રા દેસાઈનગરમાં આવેલ ગોકુલધામ આવાસ યોજનામાં છત પરથી પાણી પડવું તેમજ ડ્રેનેજ ઉભરાવા જેવી સમસ્યાઓથી રહીશો પરેશાન બન્યા. જેલમાં રહેલા સસ્પેન્ડેડ પીઆઈ ચાવડાની તબિયત લથડતા સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. ભાવનગર આરોગ્ય કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નોને લઈને ધરણા તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત બાઇક રેલી યોજાઈ. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.